हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। होपफुली बहुत ही अच्छे हो गए। ઉમિયા માતાનું યજ્ઞ છે તો અહીંયા આપણે બધા સેવકો સેવા આપે છે પાર્કિંગમાં બધે આવી ગયા છે. અહીંયા પાર્કિંગની વ્યવસ્થા બહુ મસ્ત છે. લાસ્ટ યર બી સેમ હતું, કાસલીલમાં જ હતું. લાસ્ટ યર અમે નહોતા આવ્યા, અમારો છોટું બહુ નાનો હતો એટલે આ વખત આવી ગયા છે ભાઈ ન્યૂને લઈને. અને જો છે ભાઈ ન્યૂ યજ્ઞનું બધું અહીંયા અત્યારે ચાલે છે. ઓલરેડી આમાં લેટ થઈ ગયું છે, 11:30 વાગી ગયા છે. ચલો અંદર જઈએ, તમને બતાવીએ, થોડું દર્શન કરાવીએ ઉમિયા માતાના. તો જોજો બ્લોગ અંત સુધી, મજા આવશે. લે પ્રામમાં મૂકી દે નીવના બે હશે. લે જેલા પકડજે. ચલો ભાઈ ચાલતા ચાલતા જવાનું છે ત્યાં. બોલ કેવું જાણ્યું બધા આવી ગયા છે, જોઈ લે આપણે. આવો આવો એક મિનિટ, એકતા ને કયા ડૉક્ટર મારા કેનબેરાથી ફ્રેન્ડ આવી ગયા છે ભાઈ. મસ્ત હાથ જોડી 3 વખત ઓમ શબ્દ બોલો બધા. હાથ જોડી કમર સીધી રાખી ફરી પાછા ફોકસમાં આવી 3 વખત ઓમ. કેનબેરાથી ભાઈ અમારા સેવકો આવી ગયા છે બધા ઉમિયા માતાના. કેવું છે ભાઈ? મજા ભાઈ? શું છે ડૉક્ટર? મસ્ત વ્યવસ્થા કરી. તમારી સામે વાડકી ચમચી અને કેનબેરાથી બધા આવી ગયા છે ભાઈ ફ્રેન્ડ સર્કલો સિડનીમાં. ગોઠવી દેજો. ડાબા હાથમાં ભાઈઓએ ચમચી લેવી, બહેનોએ પણ ડાબા હાથમાં ચમચી લેવી, જમણા હાથની હથેળીમાં પાણી લેવું અને 3 વખત પાણીને પીવું. Repeating again 3 times we need to drink the water for purification and 4th time wash your hands in the plastic bowl. 4થી વખત હાથ ધોઈ રાખવા. ઓમ
ऐं आत्मतत्त्वं शुभ्नो थया करे अक्षसरः परशुं ददेषु कुलिशं पद्मं धनुष्कुण्डिकां दण्डं शक्तिमसिं च चर्मजलजं घण्टां सुराभाजनं शूलं वाससुदर्शने च दधति हस्ते सन्नाननां शैवे शैरिवमृदिनी महमहां लक्ष्मीं सरोजस्थितां પહેલી ફિંગરની આમ જે પુષ્પ છે મૂકો માતાજી પાસે ઓમ રીમ મહાલક્ષ્મ્यै નમઃ ધ્યાયે ધ્યાનમ સમર્પયામિ સર્વ ભક્તો બોલ મહાલક્ષ્મી માતકી હવે અંગૂઠાની ઉપર કહેવામાં આવે છે સરસ્વતી માનું આવાહન થાય છે જગતની અંદર લક્ષ્મી કદાચ ઓળખાઈ જાય કોઈની જોડે હોય તો ગાડી રેન્જ રોવર બધું દેખાય તો શક્તિ ઓળખાઈ જાય પણ સરસ્વતી ઓળખાતા નથી એ ગુણ રૂપે છે ગાઓ માં સરસ્વતીનું ધ્યાન કરીએ ઘંટાશૂલહલાનિ શંખમુસલે ચક્રમ ધનુસ્સાયકમ હસ્તાબ્જૈર્દદતિં ઘનં કપિલશચ્છીતાં શુતુલ્યપ્રભાં ગૌરી દેહસमुद्भवां त्रिजगतां आधारभूतां माम् उर्वापत्र सरस्वतीम् अनुभजे शुंभादिदैत्यार्जिनीम् बोलो श्री सरस्वती मात की જેટલા ગીત સાંભળે છે અહીં આગળ અમે તમારા બધા બાળકો વતી પ્રાર્થના કરીએ છીએ કે અમારા પટેલ પરિવારના બાળકો ખૂબ ભણે અને ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયામાં ડોક્ટર એન્જિનિયરના ગોળમાં અમારા ઉમિયા પરિવારના બાળકો મોટા મોટા બોર્ડ સાથે પટેલ ડોક્ટર સાહેબ બને એવા આશીર્વાદ માંગીએ બોલીએ શ્રી સરસ્વતી માત કી અંગૂઠાનો પુષ્પ માને ખૂબ પ્રેમથી માને વિરાજમાન કરો માં જગદંબા રૂપિણ્ય ઉમિયા શક્તિએ નમઃ સ્નાનશાળાની ભવ્ય આખી પ્રતિમાને માતાજીને ત્યાં વિરાજમાન કરો હવે તમારે બહેનો જવાબદારી લેવાની જે સોપારી જોગણી માતાની છે એ અને ભૈરવ દાદાની છે એ પણ સામે એ જ ક્રમમાં મૂકજો So please don't try to change the sequence of the supari. આવજો પર અંબાજી આસત્ય જી જોડો લેટ્સ ગો તો જમવાનું પતા ચલો જે દેખાય બે જણા જોડે રહો જાઓ ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय विचे 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 ओम ऐं ह्रीं क्लीं चामुण्डाय હજુ બરાબર અવાજ નથી આવતો પાછળથી અવાજ નથી આવતો ભાઈ બોલો શ્રી ઉમિયા માત કી જય હવે આપણે મહાઆરતી કરવાની છે મહાઆરતીની ઉછામણી કરવાની છે પણ એના પહેલા થોડા હાઉસકીપિંગના એનાઉન્સમેન્ટ કરી લઈએ વન્સ અગેન નવા ભાઈઓ અને બહેનો એડ થયા છે ગ્રાઉન્ડમાં 2 ઇમરજન્સી પોઈન્ટ રાખવામાં આવ્યા છે ગ્રાઉન્ડમાં 1 ઇમરજન્સી પોઈન્ટ ઇન કેસ કોઈ ઇમરજન્સી બની જાય છે તો અફડાતફડી કરવી નહીં આપણે બધાએ કોઈને ખબર છે આપણે કેટલા ભગવાને આજે ઇન્વિટેશન આપ્યા અહીંયા બધા મહારાજોએ ભેગા થઈને 450 ભગવાન ઇન્વિટેશન આપ્યા છે આપણે આજે નવચંડી હવન કરવા માટે 450 ભગવાન ઇન્વિટેશન આપ્યા છે અને મહારાજ રોંગ હોય તો મને કરેક્ટ કરજો પણ 13 ભૂદેવોને ઇન્વિટેશન આપ્યા છે
અગેન 450 ભગવાન અને 13 ભૂદેવો આવ્યા છે આપણા હવનમાં અને કોઈ પણ વિઘ્ન વગર આપણે બધાએ નવચંડી હવન ફિનિશ કર્યો છે અને આપણો ત્રીજો નવચંડી હવન સક્સેસફુલી ફિનિશ થયો છે અને ધીસ વિલ કન્ટિન્યુ અને આ ધીરે ધીરે એટલું મોટું રૂપ ધારણ કરશે કે કાસલીનો શો ગ્રાઉન્ડ આ સાથે સાથે આપણને એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આપણે આ બધા પ્રસંગમાં ધવલકુમાર પટેલ 41-48 ગામ સમાજ, વિશાલભાઈ પટેલ 42-84 ગામ સમાજ, નિશાબેન પટેલ 27 ગામ સમાજ કડી. જય માતાજી. Good afternoon, everyone. It's fantastic to be here and to see such a wonderful celebration of the Mother Goddess Mata. I'd like to begin, of course, by acknowledging the traditional owners of the land on which we gather this afternoon, the Darug people, and pay my respects to their elders past and present. I also want to acknowledge my parliamentary colleague, the member for Castle Hill, Mark Hodges, and my other colleague, Warren Kirby, is on his way. He will be here very shortly. And I really want to thank Umia Paravir Australia for the invitation to be here this afternoon, and for you and all your incredible volunteers for the work that you've put into making this such an important and wonderful celebration, which I know not only does it bring the community together in worship, but it goes a long way to raising funds to build the temple, which we are all very much looking forward to. Today we see over 10,000 devotees united by faith and culture, and it's a powerful testament to the strength of the Gujarati community here in New South Wales. And today we gather for a ceremony that is thousands of years old. The Navchandi Mahayaga is a process of purification, a call for peace and a collective prayer for the well-being of the entire world. In our modern and often fragmented lives, we can sometimes lose our footing. We get caught up in the noise of daily chores, work and digital distractions. But when we sit before the sacred fire, when we hear the Vedic chants and we focus our intent on Sri Umiya Mataji, we find our centre again. Beyond the Paravar Association is much more than an organisation, it's a family. યજ્ઞ કાંડ છે, યજ્ઞ કર્મ છે, મંદિર બનાવવાનું છે. એમાં અખિલભાઈ પટેલ તરફથી, ખેરવા 11 ગામ કેપી તરફથી 1 બ્રિક, પટેલ ધ્રુવભાઈ કલ્પેશભાઈ તરફથી 1 બ્રિક નું દાન મળેલ છે. પાર્થભાઈ પટેલ કરલી મહેસાણા તરફથી 1 બ્રિકનું દાન મળેલ છે. જયમીનભાઈ પટેલ દેલવાડા 41 સમાજ તરફથી 1001 નું દાન મળેલ છે. તરુણભાઈ પટેલ તરફથી 4 બ્રિકનું દાન મળેલ છે. અક્ષર રિયાલિટી જનકભાઈ પટેલ કુંડાળ તરફથી 555 5 બ્રિકનું દાન મળેલ છે. દક્ષાબેન દલાલ તરફથી 5 બ્રિકનું દાન મળેલ છે. વિશાલભાઈ પટેલ વિજાપુર 7 ગામ તરફથી 1 બ્રિકનું દાન મળેલ છે. ભદ્રભાઈ પટેલ તરફથી 1 બ્રિકનું દાન મળેલ છે. હવે માતાજીની આરતી કરવાની છે અને છેલ્લું ઉછામણી આવ્યું છે $41,111. પટેલ ભાઈ પાછા નહીં પડે. આજે જેને પણ આરતી કરવાની છે મહેરબાની કરીને પૂછજો. હવે આપણે 15 મિનિટ બાકી છે. બધા ફેમિલી વાળા આતુર છે. વન સેકન્ડ આપણું બહુ મોટું ફેમિલી છે અને આ આરતી જેને પણ કરવાની હોય બોલજો. $41,111 ની છેલ્લી ઉછામણી છે. મિતેશભાઈ પટેલ તરફથી કુકરવાડા ગામ તરફથી 2 બ્રિકનું દાન આવેલ છે. શિવાનીબેન પટેલ તરફથી કુંદરા 41 સમાજ તરફથી. માતાજી જય જોરથી બોલાવું છું. ફરી વન મોર ટાઈમ બોલો શ્રી ઉમિયા માત કી. હજુ જોરથી નથી. બોલો શ્રી ઉમિયા માત કી. આપણે બધા ખેડૂત પુત્રો છીએ. ખેડૂત પુત્રો એટલે આપણે ધરતી પાયે અનાજ કાઢીએ છીએ. કોઈ દિવસ થાકતા નથી અને ડરતા નથી. માતાજીની આરતી $51,111 જોરથી તાળીઓથી વધાવી લો. બહુ સરસ વાત છે. આપણા માટે ત્રીજી મહાઆરતી, ત્રીજો નવચંડી હવન છે. મહેન્દ્રભાઈ, હવે માતાજીના સંકલ્પમાં કોઈને લખાવા હોય તો શું પ્રોસેસ છે? તો આપણા જોડે એમનું નામ આવી જાય. હવે માતાજીના સંકલ્પ અને બ્રિક્સ અને શિલા લખવા માટે આ વખતે આઈટી ટીમે સુપર આઈટી કામ કર્યું છે.
લાસ્ટ ટાઈમ આપણે થોડું મેસી થઈ ગયું હતું અને બધા મેસેજો આવતા હતા, ઇટ વોઝ ઇમ્પોસિબલ ટુ ટ્રેક. હવે આજે આ એપ પણ છે, પણ એપમાં આપણે અમે ગોતા જ કહીએ છીએ સાચું બોલો. હવે એક નાનું ફોર્મ છે, એ ફોર્મ ભરવાનું છે. જેને પણ સંકલ્પ માટે ડોનેશન આપવું છે એ ફોર્મ ભરવાનું છે. ફોર્મ 4 જ લાઈનનું છે. નામ, નંબર. 27 સમાજ કડી તરફથી $21,111 માતાજીના ચરણોમાં દાન અર્પણ થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું દાન આવે છે સંદીપભાઈ મિસ્ત્રી તરફથી 1,666 એક શિલા અને 5 બ્રિકનું દાન આપે. બોલ મારી ઉમિયા. વન્સ અગેન જોરથી તાળીથી બતાવી લો. $57,001 છે છેલ્લી ઉછામણી આરતી. આગળ વધીએ તો 5નો આંકડો ખરેખર મેજિકલ છે. વાત થતાની સાથે ક્વોન્ટમ ડિસેબિલિટી સર્વિસ નિલેશભાઈ કુકરવાડા 11 ગામ સમાજ તરફથી 5,555 દાન મળેલ છે. રોશનીબેન બ્રિજેશભાઈ પટેલ એ પણ છે 555 ફેમિલી ઊંઝા તરફથી 11,555 દાન મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. તાળીઓ તો જોરથી પાડો ભાઈઓ બહેનો, તાળીઓ તો પાડો. તાળીઓ પાડવાનો તો હક બને છે આપણો. એટલું બધું દાન આવી રહ્યું છે, અમારે એનાઉન્સ કરવામાં તકલીફ પડી રહી છે અહીંયા. છેલ્લી માતાજીની આરતીની ઉછામણી $61,001 આવી છે. $61,001 પર મહાઆરતી આજે. હજુ કોઈ પણ ભાઈને ઈચ્છા હોય તો બોલી લેજો. પાછળનો નંબર વધતો જાય છે, પછી લાવો નહીં મળે. ત્રીજો મહાપર્વ છે, ત્રીજો મહાનવચંડી હવન છે આપણો. આગળ વધીએ તો પ્રિયાબેન લલિતભાઈ પટેલ ગામડા 41-48 સમાજ તરફથી 5,000નું દાન પ્રાપ્ત થયેલ છે. પટેલ સવાનકુમાર મનુભાઈ દહેગામ તરફથી 1 બ્રિકનું દાન મળેલ છે. $1 એક વાર. $61,001 બે વાર. Again, we are getting very close. જેને પણ ઈચ્છા હોય આજે માતાજી આરતી ઉતારવાની મહેરબાની કરીને બોલજો. આજે બહુ વિશેષ આરતીનું મહત્વ છે. હવે ટોટલ ડોનેશન આવ્યું છે $223,000 as I can see on the board. પણ ટોટલ ડોનેશન અત્યારે આવ્યું છે $3,23,000 and it is keep coming. અગેન આપણા જો ટાઈમ બહુ જ ઓછો છે એટલે એવું બની શકે કે માતાજીની આરતી આપણે ચાલુ કરવી પડે અને ડોનેશન વિલ કીપ કન્ટિન્યુ અનાઉન્સિંગ આફ્ટર ધ આરતી. એટલે મહેરબાની કરીને ડોનેશન આવવા દેજો. અમે બોલીશું પણ અગેન આપણે આરતી પણ કરવાની છે અને ટાઈમ બહુ શોર્ટ છે આપણી જોડે. ડોનેશનનો પ્રવાહ અવિરત ચાલુ છે. આપણે મીનાબેન લાલભાઈ પટેલ માણસા 41-48 ગામ સમાજ તરફથી 1 શિલાનું દાન મળેલ છે. જગદીશભાઈ ત્રિવેદી ના બોલવાનું હોય તો આજે તમે લાવો ચૂકશો અને 1 વર્ષ માટે વેઇટ કરશો. ને રિગ્રેટ કરવું હોય તો કરજો અને બોલવું હોય તો બોલજો. દાનનો પ્રવાહ અગેન અવિરત ચાલુ છે. લેખાબેન પટેલ ધનસુરા કચ્છ કડવા પાટીદાર સમાજ તરફથી 1 શિલાનું દાન મળેલ છે. જીનલબેન પટેલ ગોજારી મયુરભાઈ લઈ જવાના છે. મયુરભાઈએ $36,001 માતાજીને લઈ જવા માટે બોલી લાસ્ટ ઉછામણી ડેમાં કરી હતી. તાળીઓથી વધાવી લઈએ. મયુરભાઈ પટેલ એમને રિક્વેસ્ટ કરીએ મહેરબાની કરીને આગળ આવો સ્ટેજ ઉપર. હવે $61,001 પોણા 3 વાર. હજુ કોઈને બોલવાનું તો બોલી દેજો બિફોર યુ ક્લોઝ ઇટ. વન્સ અગેન માતાજીની જોરથી જય બોલાવીશું. 5 સેકન્ડ છે. જો કોઈ નહીં બોલે તો પછી આપણે માતાજીને વધારી લઈશું આરતીમાં. બોલો શ્રી ઉમિયા માત કી જય. કેમ ઠંડુ થઈ ગયું ભાઈ? આવું કેવું? આટલું જોરથી હું બોલો પાડું છું તો તમારે હું પાડવાની જરૂરી છે. બોલો શ્રી ઉમિયા માત કી જય. That's the way. $61,001 3 વાર. વોલન્ટિયર ભાઈઓને રિક્વેસ્ટ છે આરતીની તૈયારી જોરદાર કરજો ફટાફટ. આપણા જોડે ટાઈમ બહુ જ ઓછો છે. આપણે આરતીની તૈયારીઓ કરીએ ત્યાં સુધી આપણા सोने की छड़ी रोपे की मशाल जड़िए जामा वाली मोतियन
જડિયરના જામાવાળી મોતિયરની માળાવાળી શિર પર મુકુટધારી નંદે પર શોભે સવારી પૂજા શ્રી રામવાળી ઉગમણા વારવાળી તાડકાસુરની મારનારી કડવા કુળની તારનારી નવખંડી નારાયણી નવદુર્ગા ઉમાઈશ્વરી ભોળી ભવાની 33 કરોડ દેવતાની દેવી કડવા પટેલની કુળદેવી રાજમાતા રાજેશ્વરી શ્રી મિયા માતાજીને ઘણી ખમા શ્રી મિયા માતાજીને ઘણી ખમા શ્રી મિયા માતાજીને ઘણી ખમા ભાઈઓ ને બહેનો બધા દોડધામ કરતા નહીં, મંદિર દર્શન કરવા માટે ઓપન થઈ રહ્યા છે. આપણા ભાઈઓ ફેસ મૂકી રહ્યા છે. ખાલી 2 મિનિટ આપો. ठंडी गजब की लग रही है भाई, ठंडी. આપણે જે જે ટીમોએ આટલું બધું યજ્ઞનું આયોજન કર્યું છે, જે ટીમ
तो गाइस घर पे आ गए, माता जी का फंक्शन फिनिश करके। ऑलरेडी बहुत लेट हो गया, 12 बज गए। IPL भी हमारी शुरू हो गई है, मुंबई और बेंगलोर का स्ट्राइक है भाई, अभी उनका दाव चल रहा है, अभी बैटिंग। तो अभी फिलहाल के लिए मैच देखेंगे। होपफुली आपको ब्लॉग अच्छा लगे तो लाइक करना, शेयर करना, सब्सक्राइब करना। बाय बाय, मिलते हैं फिर नेक्स्ट कोई दूसरे ब्लॉग में। तब तक के लिए हैव अ गुड नाइट, बाय बाय।